અમરેલીમાં શિક્ષણ સંઘ દ્વારા અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા અમરેલી કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા 150મી વગુ શિક્ષકોએ પોસ્ટર અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું। 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોના સેવાહિતોની સુરક્ષા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરવામાં આવી। 23 ઓગસ્ટ પહેલા નિયુક્ત તમામ શિક્ષકોને ટાટ ફરજિયાતમાંથી કાયમી મુક્તિ આપવી તેવી માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલી પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કલેક્ટરશ્રીને આપવામાં આવેલ આવેદનપત્રને લઈને સાંભળો શું કહ્યું અમરેલી શિક્ષણ સંઘના મંત્રી બાબલુભાઈ વરુએ અને અમરેલી શિક્ષણ સંઘના મહામંત્રી મનીષાબેન સુરાણીએ। જુઓ આ અમરેલીથી તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર ફારૂક બિલકિયાનો ખાસ અહેવાલ। जी सर। बाबलूभाई वरु, मंत्री अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ गुजरात प्रांत प्राथमिक विभाग। आज रोज समग्र भारतनी अंदर 600 जग्याए टीईटीना मुक्ति माटे अखिल भारतीय स्तरेथी पोतपोताना जिल्ला मथके टीएटी है एमांथी मुक्त करवा माटे अमे समग्र अमरेली जिल्लाना शिक्षको आज कलेक्टरश्रीने आवेदनपत्र आपी माननीय प्रधानमंत्रीश्रीने विनंती लागणी अने मागणी एवी छे के संसदनी अंदर कायदो अध्यादेश लावी आमां शिक्षकोने टेटमांथी मुक्ति अपावी शके ए प्रकारे अमारी माननीय प्रधानमंत्री अने संसदने लागणी अने मागणी करी रह्या छे। मनीषाबेन सुराणी अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ अमरेली जिला में महामंत्री तरीकेનું દાયિત્વ છે। આજે 18 તારીખના રોજ અમે બધા શિક્ષક બંધુ ભગીની સરકારશ્રી સામે વિનંતી કરીએ છીએ કે દરેક શિક્ષકો પોતાની લાયકાત અને પોતાનું સ્વમાન શિક્ષક ધર્મ છે વર્ગખંડમાં આચરીને અને પુરુષોની મહાપુરુષો બનવા તરફનું એક ઘડતરનું કાર્ય કરી રહ્યા છે। ત્યારે આ ટેટની પરીક્ષાથી શિક્ષકોનું સ્વાભિમાન સન્માન જોખમાય અને શિક્ષકો માનસિક રીતે અસ્વસ્થ થાય છે। તો આ તકે અમને ટેટમાંથી શિક્ષકોને મુક્તિ આપી અને સ્વસ્થ રીતે શિક્ષકો પોતાનું કામ કરી અને ભારતને ઉન્નત વિચારોથી તંદુરસ્ત સમાજના રાષ્ટ્ર નિર્માણમાં અમને સહયોગ આપે અને અમારી લાગણીને માગણીને સ્વીકારે।